વાપી મહાનગરપાલિકા થતાં જ પ્રથમ આવેલા નવા કમિશનર યોગેશ ચૌધરીએ વાપી મહાનગરપાલિકાના સંપૂર્ણ ચાર્જ સાંભળ્યા બાદ વાપી મનપા કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું। રાજ્ય સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે નગરપાલિકા સહિત રાજ્યની 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જે બાદ તમામ મહાનગરપાલિકાઓમાં કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી। આજે વાપી મહાનગરપાલિકા તથા આજે પ્રથમ આવેલા નવા કમિશનર યોગેશ ચૌધરીએ વાપી મહાનગરપાલિકાનો સંપૂર્ણ ચાર્જ સંભાળ્યા બાદ વાપી મનપા કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં 11 ગામોના વિરોધ અંગે પ્રશ્નો પૂછતા સ્થાનિક સરપંચો સાથે વાત કરતા પડતર પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું છે, જેને લઈને હાલમાં કોઈ વિરોધ ન હોવાનું જણાવ્યું। વાપી મનપાના કમિશનરે હાલ ટેક્સમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે તેમ જણાવ્યું, સાથે તમામ વિસ્તારમાં મનપાની માળખાકીય સુવિધાઓ આપ્યા બાદ ટેક્સમાં નિયમ અનુસાર વધારો કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા 9 નગરપાલિકાઓનું આધુનિકીકરણ કરીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। વાપી નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના 11 ગામોને મનપામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી। વાપી મનપાની જાહેરાત થતા મનપા ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની જાહેરાત કરવામાં આવી છે। આજે વાપી મનપાના કમિશનર તરીકે યોગેશ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે ડેપ્યુટી કમિશનર તરીકે આસ્થા સોલંકીએ ચાર્જ સંભાળ્યો હતો। વાપી મનપા કચેરી ખાતે મનપાના કમિશનર યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ બોલાવી આગામી દિવસોમાં મનપા પવાર કરવામાં આવનાર કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને મહાનગરપાલિકા સરકાર સમૃદ્ધિ માટે વાપી નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાં આવેલી 12 નગરપાલિકા વિસ્તારને સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા નિર્માણ પામશે, જ્યાં સુધી તમામ વિસ્તારમાં માળખાકીય તમામ સુવિધાઓનો વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી વાપી નગરપાલિકા વિસ્તારમાં ટેક્સ વધારવામાં નહીં આવે અને લોકો ઉપર ખોટું ટેક્સનું ભારણ નહીં આપવામાં આવે તેવી ખાતરી આપી છે। વાપી મનપાના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સાથે વાપી મહાનગરપાલિકા આધુનિકીકરણ અને સુવિધાઓના સુધારાને લગતા સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ કરીને વાપી નગરપાલિકામાં 11 ગામોને અંતર્ગત પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે। પ્રસ્તાવિત યોજના હેઠળ નગરપાલિકાની ગામોમાં માર્ગો, પાણીની લાઇન, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, વૃક્ષારોપણ અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ માટે કાર્ય થશે। આ ઉપરાંત તમામ ગામોમાં આધુનિક તબીબી સેવા અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે। આ પ્રોજેક્ટના અમલીકરણ માટે સંપૂર્ણ સહકાર મહાનગરપાલિકાઓના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે। નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે। અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે। જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું। અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા, તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી। એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે। ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ। પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝ્ડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે। 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો। અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે, જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી। એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે। બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે। જે પણ ફ્યુચરમાં ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી।